આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી હેઠળ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂકીને યુવાનોને આ મુદ્દે વિશદ ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અલગ અલગ સમયે ચૂંટણીઓ યોજવાથી કાર્યોની ગતિ અને ઝડપમાં અવરોધ આવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસીની વાર્ષિક રેલીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એનસીસી કેડેટ્સની સંખ્યા 2014માં 14 લાખ હતી, જે વધીને 20 લાખ થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં યુવાનોએ 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને તેઓ વિશ્વની ટોચની કંપનીઓની આગેવાની લઈ રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાખંડમાં ગઈકાલથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે. આ કાયદાનો અમલ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુસીસીનો અમલ કરવાનું વચન આપ્યું હતું. આ કાયદો તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે. સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીએ વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. સમિતિએ ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા સૂચવવામાં આવેલા 14 સુધારાઓ પણ મંજૂર કર્યા હતા. દેશમાં કાર્યરત વકફ બોર્ડના વહીવટમાં સુધારા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ ખરડાને 10 વિરુદ્ધ 16 મતોથી પસાર કરવામાં આવ્યો હતો. પત્રકારો સાથેની મુલાકાતમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું, સંસદીય સમિતિની આ અંતિમ બેઠક હતી અને બહુમતીથી 14 સુધારાઓ પસાર કરવામાં આવ્યા છે. બજેટ સત્ર દરમિયાન વકફ સુધારા બિલ પર જેપીસી પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસની ઉપલક્ષમાં કચ્છની 508 પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું આયોજન કરાયું હતું. ભુજ ખાતેની હેડ પોસ્ટ ઓફિસમાં પણ ડાક ચોપાલનું આયોજન કરાયું હતું. ડાક નિરીક્ષક RN ખોજાએ વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. સુકન્યા સમૃદ્ધિ ખાતા, મહિલા સન્માન બચત પત્ર, ડાક જીવન વીમાના લાભાર્થીઓને ચેક અપાયા હતા. પોસ્ટ વિભાગની વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. ડાક ચોપાલના માધ્યમથી એક જ સ્થળે સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતી મળી રહે અને તેનો લાભ પણ મેળવી શકે તે માટે વિવિધ પોસ્ટ ઓફિસમાં આયોજન કરાયું હતું. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 16મી ફેબ્રુઆરીના મતદાન યોજાશે. ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સર્કિટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ, સરકારના પબ્લિક સેક્ટર અંડરટેકિંગના કોઈપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ નહીં કરી શકે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો અમલ 21મી ફેબ્રુઆરી સુધી કરવાનો રહેશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થતાં કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીનો વધારો નોંધાતા 9.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.